અને સામે દાદા ભીષ્મે પ્રાર્થના એક પ્રતિજ્ઞા કરી હતી કે જો હું વાસુદેવના હાથની અંદર હથિયાર ધારણ ન કરાવું ને અને તો હું જ્યારે મરું ને ત્યારે મરતો મરતો હું ઊંધો પડું, મારું ધડ ઊંધું પડે. વાસુદેવ કર ચક્ર નવ ધરે તો મેં તુજકો મુખ ના દિખાવું, લાજત હે મેરી ગંગા મૈયા મેં શાંતનું સુત ના કહાવું. આ પ્રતિજ્ઞા કરી હતી દાદા ભીષ્મે કે વાસુદેવ જો હાથમાં હથિયાર ધારણ ન કરે તો હું મારું મોઢું ન બતાવું. અને અંતમાં જ્યારે 10મા દિવસનો સૂર્ય ઉદય થયો અને દાદા ભીષ્મ જ્યારે કાળ બનીને આવ્યા છે ને એક પછી એક બાણની વર્ષા કર્યા કરે, ભગવાન કૃષ્ણનું અભેદ કવચ પણ ભગવાન દાદા ભીષ્મએ વીંધી નાખ્યું. એટલું નહીં, અર્જુન પણ ઘવાયો અને જ્યારે થયું ભગવાનને થયું કે હવે આ દાદો ભીષ્મ અર્જુનને મારી નાખશે અને એ જ સમયે ભગવાન રથમાંથી કૂદી પડ્યા અને બાજુમાં જે રથ તૂટેલો હતો એનું એક પૈડું કાઢી અને દાદા ભીષ્મની સામે દોડ્યા છે. અને દાદા ભીષ્મની જ્યાં નજીક આવે છે દાદા ભીષ્મએ હથિયાર નીચે મૂકી દીધા અને કહ્યું, બસ કૃષ્ણ આજ હું જીતી ગયો, તમે હારી ગયા, કારણ તમારી પ્રતિજ્ઞા તૂટી ગઈ. ભગવાન કહે છે દાદા આને હથિયાર નો કહેવાય, આ તો રથનું પૈડું છે. અને ભગવાનની સામે ભીષ્મ બોલ્યા, ભગવાન સાંભળી લ્યો, યુદ્ધના મેદાનમાં કોઈને મારવા માટે હાથમાં લીધેલો નાનો પથ્થર પણ શસ્ત્ર ગણાય છે, એ પણ હથિયાર ગણાય છે. એટલે તમે હારી ગયા છો. અને એ સમયે દાદા ભીષ્મની વાત સાંભળી અને ભગવાન શું બોલ્યા, એ ભીષ્મ તમારી પ્રતિજ્ઞા ન તૂટે ને એટલા માટે મેં મારી પ્રતિજ્ઞા તોડી નાખી છે.